હુઈ જા ને ભાઈ હુઈ જા ને પોડા પથારી ફેરવા વગરનો એટલે આ ગાંડો થઈ ગયો લાગે છે હાવ મગજ સટકી ગયું છે બધી દવા કરાઈ છે આપણે હુઈ જા દીધું આ વેફર આલો હુઈ જા બધી દવા કરાઈ રહ્યા છે હવે મારું બધું શું કરું હવે મટતું નથી આ ભયા વેફર લીધો છે માર તો હોઈ જા માર વેફર ને હોઈ જા ના માર વેફર ને આલે આરી વેફર આરી વેફર લખા ખાલી પડી ખુશ છે તો ખાવા મળ્યો હવે હોઈ જા હવે આ દવા શું કરાવું બધાય દવાખાને ફરી વળી પછી તું ઉઠી હતી એટલે ચોકલેટ તારા આમ એક ડબ્બો પડ્યો છે શું કરું આ ગાંડો થઈ ગયો છે ગાંડો થઈ ગયો છે એટલે આ તો ઓલા બે ભૈયાના ઘરે જાતા હું શું કરે હાલ બાલ પૂછતા હું કેવું હે ચાલે હું કેમ કરું ભાઈ વિચારમાં પડ્યા ભાઈ એટલે આ જુવાના રોહિત ભાઈને ચા રાગી રહી શું થયું છે એને એટલે આ નાના છોકરા જેમ મગજ જાતું રહ્યું છે નાના છોકરા ચોકલેટ માંગે એમ ચોકલેટ મમરા માંગે છે એમ એટલે ચોકલેટ તો આવડન ખવારે નાના છોકરાને ખવાય અને હમણાં આ તો કૂતા છે ને અમુક ટાણે તો દીકરે તો ઘરમાં પૂરવા પડે છે આટલું મોટું હું એટલે ગાંડો થઈ જાય અને બધી પાછી દવા કરાઈ છે બધી એમ ના હોય હા અહીંયા ઘરે મેં મનતા રાખી તો મારું કામ થઈ ગયું એ તો દશામાં તમે મનતા રાખો આ હાલ થઈ જાય છે લ્યા તમારું ભાઈ તો અત્યારે જ જાઉં દશામાં તો અત્યારે જો અને લઈ જાવ ને ભેગો હા તો લઈ જાવ લઈ જાવ તો આ ઉઠે ને તરત દશામાં જાઉં હારું સાબા પીવો નહીં ના પાણી તો તને નહીં પીવું હારું વિજયભાઈ આ તો હારું કીધું તમે તમે મનતા રાખી દેજો હારું તમે જવું કરે એટલે આ ભલે હું તો ઉઠી એટલે તો હું અત્યારે શીતળ બાજુ ઓટો મારતો હું વરસાદ પલડી જ નહીં ને કઈ એટલે અહીંયા તો બચારાને સારું થઈ જાય સારું વિજયભાઈ તો સારું કીધું દશામાં રોહિતભાઈ સારું થઈ જાય તો અમે જરૂર જાઉં દશામાં અને શેતરે અત્યારે આંટો મારતો હું વરસાદ જબર પડ્યો છે ભાઈ ચા છે કરણ ચા છે 100% ક્ષેત્ર જ્યો છે હેડો અહીંયા દેખતા હું જાતા હું ક્ષેત્રે ભયા હું આવ્યો સંપલ નહીં લઈ જાવ સંપલ પગાઈ બચાવા દે તો ભાઈ ઓય ભાઈ તો નથી રહેતા હારકા તો હું તો ક્ષેત્રે જઉં રહું કદાચ ને ધોળી હેડે તો ના એમ તો ના મિલાય જોઉં તો મારો ભાઈ હાથો થઈ ગયો લે ભયા હાથો થઈ ગયો હોય હા તો બધે દશામાનો ચમત્કાર છે હાસ ને હોય ને તાર તો એટલે તમે કેમ હો હું તો રેડી છું ક્ષેત્રે આંટો મારવા ગયો તો તમે દૂધ તો મને એવું તો તમે ક્ષેત્રે જ્યા છે ઓએ આડો દાશે ની ઘરે તો દાશે અને આરવાણો ચમ દોડ્યો તો સંપૂર્ણ થઈ ગયો હું ઉતીવાળમાં આયરો હવે કેટલા દાડા હમે ના થઈ ગયો મને નથી ખબર શું મોડા શું તું તો ઘડી થઈને ચોકલેટ માંગતો તો ને એવું બધું માંગતો તો હવે ના એવું કઈ ના માંગું એટલે તું હાથનો ગાંડો થઈ ગયો તો આ તો દશામાનો બધો ચમત્કાર છે હા દશામાં તો હું હાથ જોડું દશામાં તો હવે આપણે પેલું દશામાં જાવ છે ઘર દે સારું હેડા તો પેલા દશામાં પેલા ઘર જતા અને પછી દશામાં જશે હો અને પાછા શેઠું નહીં જવાનું તો આ રાહુલભાઈ એને જ લીધા છે ખાસ ને હું જ ને તાર મને તો ખબર નહીં
તું ગાંડો હતો તને ક્યાં ખબર હોય એટલે હું એની હશે મને નહીં ખબર હું ગાંડો થોડા ખાટલામાંથી ઊભો જ નતો થાતો ને તું તો અત્યારે આપણે ચોકલેટ ઘર જાણ પછી જશે હો તો તારો સંપલ લેવો પડશે ને થોડા ઓએ હવે હાલો તો હેડે થોડા હાડો હાડો હું સાપર લેતો એટલે બધા ચા પણ કૂતરા લઈ ગયા તો શી ખબર આ તો દશામાં હો બાકી હવે તમે દશામાં કેમ જઈશ હાડો તાર દશામાં ને આ તો મારો ભાઈ હાજો થઈ ગયો એટલે સારું કર્યું તાર શું હું આ ખાટલામાં જ પડ્યો હતો થોડા હે મને તો તારી યાદ નહીં મારો ભાઈ હાજો થઈ ગયો તારો ભાઈ ની મારો ભાઈ હાજો થઈ ગયો થોડા ડર લાવો મારો ભાઈ હાજો થયો છે કઈ નથી કઈ એને ખટારો લાવ્યો ખટારો લાવ્યો ઈ તો ખટારો લાવશે તાર તો તમને અલગથી એક પેંડાનું બોક્સ આલ દેશે બીજી બન બોલાઈ આવો ઈ તો આમ દાતા હતા હા ધોડો ઘોડો બાર આટલું કામ કરો મારો ભાઈ આપણે હવે તૈયાર થઈ જા દશામાં જાવ પેંડો તૈયાર છો તૈયાર છો શું ભયા હું પાણી પીતા હાથ પગ ધોતા એમને ના થવાય થોડું પાણી ભરતા બીજો ભાઈ અંધાય રહી અંધાય બીજા ભાઈ ભરો ભરો પેલા આખા ગામનો ઓલો રૂલ ભૂઈ ગાંડે રે ની હાજો થઈ હાલો થઈ જાય ઈ હાલે ઈ તો ઓલી દિશામાં ભણતા મન પાણી બીજું ભરો લે તું હાલો થઈ ગયો લે ઉઠ અલે હેલો હો હો અલા બીજા ભાઈ તમારો તો હાશ પડે ભણો આ તો તમે જ કાઢ્યો હા માં તમારો તો હાશ હાલો થઈ ગયો તાર કઈ હું થાતો જ છું દુકાને 5 રૂપિયાનો લેવા તો કેટલા આલે પાછા કોણ દુકાનવાળો 5 આલે 5 કેટલા 5 કેટલા આલે કોઈ ના હાલે હાસો છે તો મનતા ક્યારે છે હા તાર જ જાઉં હેડો હેડો તાર તમે આવશો ને હવે હેડો આ તો દશામાં જાઉં છે હેડો હેડો મારે આવવાનું મારે આવવું પડે ને મારા હારું તને તો લઈ જાવ જ પડે હેડો હવે કાકા સાત ભૈયા બોલી જો લ્યા ભૈયા આ તો કોણ કરશે તું કરતા ને આનો તો એટલે આ ગાડો થઈ જશે હવે મારે નામ પડશે હેડો બીજા ભાઈ તમારો ભાઈ જાતો છે તમને લાગે તમને ઘેટો તો તમને બદલ પાછા પણ કેટલા સીધો છે હવે ભૈયા તો કેટલો લાગે કેટલો સીધો છે અરે ખબર ચા કન આ ખરેખર ગાડો લઈ જતી ને આવો આવો કેમ લાગે કઈ તમે ચાર છો આવો હા માતા આયા ને દશામાં આવ દર્શન કરી લો તમે લાલ લાઈટ દીધી કેવું ગોઠી આવો દર્શન કરી આ ઉભા રહો તમે બેસો આ કને પડક્યા દીને તમે લામ તો હારું થઈ ગયું કે હારું કરે ને એમ તો હવે તમે ના મારે હા શિક્ષા લઈને તમારી પર સાથી છે ચમ જાઉં કોઈ ઉભા રહો હું આવું અલા તા હેડર તેરા ખા કઈ નહીં જવું કા હવે ના થાય કોણ બરાબર સગંડો કરવા માંગો મજામાં આમ તો બતામો
અને કેમ આ કઈ કામે આયા કે ખાલી એનું દર્શન કરવા આયા હતા? એટલે આ ગાંડો થઈ ગયો તો દશામાના લીધે તો એટલે દશામાં તો ઈ તો પગે કોઈ દશા- લગાડવા આયા હતા. એવું ના ને, ઈ તો કોઈ દશામાનો ચમત્કાર કહેવાય ને. વળી તે જાઉં ને એમ ને હવે. વજામ આવજો જાઉં. આ તો હાલો, આવજો. એ આવજો. એ આવજો. હાડો આવજો હો બધાય. એ હા